Today we will discuss about the read 3, an interview with Arun Krishnamurthy's grammar point. Yes, the grammar point of the third read is a function. Yes friends, in 10th standard you have to learn 4 to 5 functions, and in this lesson we'll study a new function. The name of the function is describing action with frequency. Friends, what is the meaning of describing? Describing, instead of describing, you may find some words like explaining, narrating, showing, like this. So, action means the thing that is going on with frequency. Yes, describing action, there are 3 functions with the same name: describing action with frequency, describing action with words, manners. ઓકે ફ્રેન્ડ્સ, હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન જે આ ફંક્શન છે એમાં સૌથી પહેલાં તો એ જોવાનું છે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું. અને શેનું વર્ણન કરે છે? કોઈક એક્શનનું, કોઈક ક્રિયાનું. બરાબર, કોઈ પણ એક્શન હોય, ક્રિયા આપણે કઈ રીતે મળે? ક્રિયાપદથી મળે. તો કોઈ પણ ક્રિયાનું એમાં વર્ણન હોય છે, અને તે પણ કેવી રીતે? તે ફ્રીક્વન્સીથી બતાવે. ફ્રીક્વન્સી એટલે કેટલી વખત તે ક્રિયા થાય છે. બરાબર, કોઈ પણ ક્રિયા કેટલી વખત થાય છે તે દર્શાવતું ફંક્શન એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સી. ઓકે, નેક્સ્ટ જુઓ, એને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સી એને અલગ ગ્રામર પોઈન્ટમાં આપણે જોઈએ તો એને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી પણ કહેવાય છે. કારણ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સીમાં જેટલા શબ્દો આવશે એ બધા જ શબ્દો એડવર્બ છે. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. જો અંગ્રેજી ગ્રામરમાં તમારે વધુ અભ્યાસ કરવો હોય તો એમાં ક્રિયા વિશેષણ એડવર્બ પણ એક છે. તો એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી પણ કહેવામાં આવે છે કે જે પણ શબ્દો છે બધા શબ્દો ક્રિયા વિશેષણના છે. તો આ રીતે પણ તમે તેને યાદ રાખી શકશો. હવે ફ્રેન્ડ્સ જુઓ, બરાબર, હવે એમાં જે બધા વર્ડ્સ આવે છે એ વર્ડ્સ આપણે એક પછી એક શીખીશું. બરાબર, સૌથી પહેલાં તમે એક ઓવરવ્યૂ જોઈ લો કે કયા કયા વર્ડ્સ છે, કઈ રીતે છે. Always, usually, normally, generally, often, frequently and sometimes. Understood? હવે આ આપણે વર્ડ્સ, બધા જ વર્ડ્સ છે આ આપણે એક એક વખત ભણીશું. હવે સૌથી પહેલાં એ સમજી લો કે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે એટલે કે કોઈ પણ ક્રિયા કેટલી વખત થાય છે. બરાબર, તે દર્શાવવું છે. ઓલવેઝ એટલે કે કોઈ પણ ક્રિયા હંમેશા થાય છે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. નોર્મલી કે જનરલી એટલે પણ સામાન્ય રીતે. હજુ એક વખત આપણે આ બધા વર્ડ્સને આપણે એક એક વખત જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, હવે જુઓ કે આપણે કઈ રીતે આપણે આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીને એકદમ ધ્યાનથી સમજી લો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એનો મિનિંગ શું થાય છે. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે શું? એન એડવર્બ ટેલ્સ અસ હાઉ ઓફન સમથિંગ ટેક્સ પ્લેસ. બરાબર, હાઉ ઓફન એટલે કેટલી વખત, કોઈ પણ ક્રિયા કેટલી વખત બને છે તે દર્શાવે છે. અને ફ્રીક્વન્સી શબ્દ ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન તો ખરું જ, પણ સાથે ફ્રીક્વન્સી પણ. તો હાઉ ઓફન એટલે કેટલી વખત કોઈ ક્રિયા થાય છે. એના માટે આપણે અમુક વર્ડ્સ જોઈએ, એક પછી એક વર્ડ્સ જુઓ. પહેલો વર્ડ આવે છે ઓલવેઝ. કોઈ પણ ક્રિયા જો 100% થતી હોય તો તેને ઓલવેઝમાં કહેવામાં આવે છે. વાક્ય કેમ બને? આઈ ઓલવેઝ વેક અપ એટ 6 o'clock. હું દરરોજ 6 વાગે ઉઠી જાઉં છું. બરાબર, તો અહીંયા આઈસ છે સાદો વર્તમાનકાળનો ઉપયોગ છે અને ઓલવેઝનો ઉપયોગ થાય છે. બીજું છે, જો કોઈ પણ ક્રિયા 90% સુધી થતી હોય એટલે કે સામાન્ય રીતે, તો યુઝ્યુઅલીનો અર્થ બધા ગુજરાતીમાં લખશે સામાન્ય રીતે. આઈ યુઝ્યુઅલી કમ હોમ આફ્ટર વર્ક. મોટે ભાગે કાર્ય પછી હું ઘરે આવું છું. તો યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે અથવા મોટે ભાગે. 80% કોઈ પણ ક્રિયા 80% એટલે કે 80% જેટલી બનતી હોય એટલે કે નોર્મલી કહેવાય અથવા જનરલી કહેવાય. સામાન્ય રીતે તો આઈ નોર્મલી સ્વિમ આફ્ટર સ્કૂલ. સામાન્ય રીતે 90% કિસ્સામાં એવું બનતું હોય છે કે શાળા પછી હું તરવા જાઉં છું. બરાબર, અહીંયા બધા જ વાક્ય આઈથી લીધેલા છે. 70% જો ક્રિયા બનતી હોય તો તેને ઓફન અથવા ફ્રીક્વન્ટલી કહેવાય, વારંવાર 70% જેટલું. આઈ ઓફન સ્પેન્ડ ક્રિસમસ વિથ ફ્રેન્ડ્સ. હું ક્રિસમસનો તહેવાર મારા મિત્રો સાથે
ઉજવું છું, બરાબર. તો આઈ ઓફન, ઓફન એટલે કે વારંવાર, અને એ 70% જેટલું એનું ફ્રિકવન્ટલી થતું હોય. સમટાઈમ્સ એટલે એ સમટાઈમ્સ એટલે 50%, ક્યારેક થાય ક્યારેક ન થાય, તો એ પણ લગભગ દરરોજ બનતી ક્રિયા જ કહેવાય. તો આઈ સમટાઈમ્સ પ્લે ટેનિસ ઓન ધ વીકેન્ડ, બરાબર. તો વીકેન્ડમાં હું ટેનિસ રમું છું, ક્યારેક ક્યારેક. ત્યાર પછી છે 30%માં એટલે કે ઓકેશનલી, ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત. આઈ ઓકેશનલી ઈટ વાઇટમિનસ ફૂડ, બરાબર. ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત, ભાગ્યે જ હું વિયેટનામનું ફૂડ ખાઉં છું, વિયેટનામીસ એટલે કે વિયેટનામનું ફૂડ ખાઉં છું. ત્યાર પછી છે 20%માં કેટલી એક્શન આવે? સેલ્ડમ. સેલ્ડમનો મિત્રો અર્થ થાય છે ભાગ્યે જ. સેલ્ડમ એટલે કે ભાગ્યે જ. આઈ સેલ્ડમ ગો ટુ ધ લાઇબ્રેરી, હું ભાગ્યે જ લાઇબ્રેરીમાં જાઉં છું, બરાબર. તો સેલ્ડમનો અર્થ થાય છે ભાગ્યે જ. ત્યાર પછીનો શબ્દ છે કે જે માત્ર 5% જેટલો ક્રિયા બતાવે છે, તો રેરલી. રેરલીનો અર્થ પણ ગુજરાતીમાં આપણે જવલે જ અથવા ભાગ્યે જ, જવલે જ. આઈ રેરલી લિસન ટુ ધ રેડિયો, હું જવલે જ અથવા ભાગ્યે જ રેડિયો સાંભળું છું, ભાગ્યે જ જેવો અર્થ થાય છે. અને બિલકુલ થતી જ ન હોય તો એના માટે નેવર શબ્દ છે. આઈ નેવર લિસન ટુ રોક મ્યુઝિક, હું ક્યારેય પણ રોક મ્યુઝિક સાંભળતી નથી. તો મિત્રો, આ રીતે બધા જ જે વર્ડ્સ છે એ વર્ડ્સ બધા આ રીતે બનતા હોય છે. તો આ બધા જ વર્ડ્સ એક્શન ઓફ. ઓકે ફ્રેન્ડ્સ, જોયું ને તમે કેવા કેવા વર્ડ્સ હોય છે, બરાબર. તો આપણે આ લેસનમાં જે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સી છે એને આપણે હવે વધુ વિસ્તારથી સમજીએ. હવે જુઓ, એડવર્બ ઓફ ફ્રીક્વન્સીના જેટલા બધા શબ્દ છે, કયા કયા શબ્દ, બધા તમારે લિસ્ટ લખવાનું છે અને એના એક્ઝામ્પલ્સ પણ લખવાના છે. ઓલવેઝ, યુઝ્યુઅલી, નોર્મલી, જનરલી, ઓફન, ફ્રિકવન્ટલી, સમટાઈમ્સ, સેલ્ડમ, રેરલી અને નેવર. હવે તમે મિત્રો જોયું કે આ બધા જ શબ્દો છે એ કર્તા પછી યુઝ થાય છે. કર્તા તરીકે કોણ હોઈ શકે? કર્તા એટલે અહીંયા મેં બધામાં આઈ વાપરેલું છે. તમે આઈ, યુ, વી એવા કર્તા અને બહુવચન એ બધા કર્તા સાથે એના પછી જો શબ્દો આવે છે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. પહેલેથી બધા જ જોઈ જાઓ કયા કયા ક્રિયાપદ છે. વેકઅપ એટલે ઉઠવું, કમ આવવું ક્રિયાપદ છે. સ્વિમ, સ્પેન્ડ, પ્લે, ઈટ, ગો, લિસન, લિસન, બરાબર. આ બધા જ જે ક્રિયાપદો છે તેનું અહીંયા મૂળ રૂપ વપરાયેલું છે, કારણ કે કર્તા તરીકે આઈ છે. મિત્રો, જો કર્તા તરીકે આઈ, યુ, વી, ધે અને બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. ફરીથી શબ્દો ઉપર આપણે ફોકસ કરીએ કે કયા કયા વર્ડ્સ છે ફંક્શનમાં. ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફન, સમટાઈમ્સ, ઓકેશનલી, રેર, બરાબર. ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી એટલે 90% મોટે ભાગે, ઓફન એટલે વારંવાર, ક્યારેક થાય ક્યારેક ન થાય, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, ઓકેશનલી પ્રસંગોપાત, ભાગ્યે જ, રેરલી એટલે પણ ભાગ્યે જ, નેવર એટલે કદી નહીં. તો બીજા વધારે એક્ઝામ્પલ અહીંયા સમજાવેલું છે કે ઓલવેઝ, ઓલવેઝ એટલે કે જેમ કે યુ આર ઓલવેઝ લેટ, આવું વાક્ય પણ હોઈ શકે. યુ આર ઓલવેઝ લેટ. એક્ઝામમાં યુ આર આપેલું હોય તો તમારે આ ફંક્શનથી વાક્ય કેમ પૂરું કરવાનું કે યુ આર ઓલવેઝ લેટ. યુઝ્યુઅલી, બધા આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરશું. 90% બનતું હોય તો વી યુઝ્યુઅલી ગો ટુ ધ સિનેમા ઓન સન્ડે. વી સાથે ક્રિયાપદ તરીકે કયું રૂપ યુઝ થાય છે? ગો, બરાબર. એ પણ જોયું. હી ઓફન કુક્સ પાસ્તા, બરાબર. હી સાથે ઓફન અને બાજુમાં ક્રિયાપદની પાછળ તમે જોયું કે એસ લાગેલો છે, કુક્સ લખેલો છે, કારણ કે કર્તા તરીકે હી છે. મિત્રો, કર્તા તરીકે જો હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. વી સમટાઈમ્સ ઓર્ડર પિઝા ફોર ડિનર. અમે ક્યારેક ડિનર માટે પિઝા ઓર્ડર કરીએ છીએ, બરાબર. વી છે અને ઓર્ડર. શી હાર્ડલી એવર સ્માઇલ્સ. આ પણ એક નવો શબ્દ છે, હાર્ડલી એવર. જેટલા પણ નવા શબ્દ આવે છે બધા એડ કરીશું. હાર્ડલી એવર એટલે રેરલી. અંગ્રેજીમાં સમાનાર્થી શબ્દો ઘણા બધા હોય છે, તો આ બધા શબ્દો તમે નોંધજો. તે ભાગ્યે જ હસે છે. સ્માઇલ, સ્માઇલની પાછળ એસ લાગેલું છે કારણ કે શી છે.
દે આર નેવર એટ હોમ વેન વી કોલ. બરાબર, તો ધે આરથી પણ વાક્ય રચના બને છે. હવે જુઓ, આની જે વાક્ય રચના બનતી હોય છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાનકાળની વાક્ય રચના હોય છે કે જેમાં તમને સૌથી પહેલાં સબ્જેક્ટ, ત્યાર પછી વર્ડ્સ ઓફ ફ્રીક્વન્સી. કયા કયા વર્ડ્સ? ઓલવેઝ, યુઝ્યુઅલી, રેરલી, હાર્ડલી એવર, ઓફન, આ બધા શબ્દો મૂકવાના, એટલે વર્ડ ઓફ ફ્રીક્વન્સી કહેવાય. અને ત્યાર પછી મેન વર્બ. મેન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. એ કર્તા તરીકે આઈ હોય, આઈ, યુ, વી, તો આઈ ઓલવેઝ. વોચ, તો ક્રિયાપદ કયું છે? વોચ, મૂવી. પણ એ જ વસ્તુ જો શી સાથે લખીએ તો વોચ છે એની પાછળ ઈએસ કરવું પડે. સાદો વર્તમાન કાળ આપણે કયા ધોરણમાં શીખી જ ગયા છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આ વાક્ય રચના પણ તમને આ ફંક્શનમાં ક્યાંક જોવા મળે છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ કે જેમાં કર્તા, હેઝ હેવ, વર્ડ ઓફ ફ્રીક્વન્સી અને પાસ્ટ પાર્ટિસિપલ આવી રીતે. હી હેઝ ઓલવેઝ વર્કડ હાર્ડ, તેણે હંમેશા સખત મહેનત કરી છે. હેઝ આવ્યું અને વર્કડ હાર્ડ આવ્યું. બરાબર, તો આઈ હેવ નેવર ટ્રાવેલ્ડ બાય એર, મેં ક્યારેય વિમાનમાં મુસાફરી કરેલી નથી. અહીંયા પણ તમે જોઈ લો કે સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે હી શી ઇટ હશે તો હેઝનો ઉપયોગ થશે. જો કર્તા તરીકે આઈ, યુ, વી, ધે હશે તો હેવનો ઉપયોગ થશે. ત્યાર પછી વર્ડ ઓફ ફ્રીક્વન્સી લઈ લઈએ તો કયા કયા વર્ડ આવે છે? ઓલવેઝ, નેવર, બરાબર, એ બધા કોઈ પણ શબ્દ લઈ લો. અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, વોકડ અને ટ્રાવેલ્ડ. બરાબર, આ રીતે વાક્ય પણ તમે બનાવી શકો છો. ફરી એક વખત જોઈ લો. એક શબ્દ અહીંયા તમને હાઉ ઓફન પણ જોવા મળે, કારણ કે આ જે શબ્દ છે હાઉ ઓફન એટલે કેટલી વખત, કેટલી વખત કોઈ કાર્ય થાય છે. તો જુઓ, હાઉ ઓફન એટલે કેટલી વખત, આ પણ ફ્રીક્વન્સીનો શબ્દ છે. તો આ બધા શબ્દો પણ આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સી બતાવે છે. તો આ બધા શબ્દોનો અભ્યાસ કરીએ. વન્સ અ ડે, વન્સ અ ડે એટલે વન્સ, જેને આપણે ડેઇલી પણ કહીએ છીએ, દિવસમાં એક વખત. ટ્વાઇસ અ વીક, ટ્વાઇસ એટલે બે વખત, અઠવાડિયામાં બે વખત. ટ્વાઇસ અ ડે પણ હોઈ શકે, ટ્વાઇસ અ વીક પણ હોઈ શકે, ટ્વાઇસ અ મંથ પણ હોઈ શકે. બરાબર, અહીંયા બધાના આપણે એક એક એક્ઝામ્પલ લીધેલા છે. 3 times a month, બરાબર, તો થ્રાઇસ પણ કહી શકાય અને 3 times a month પણ કહી શકાય. 4 times a year, વર્ષમાં 4 વખત. આ ઉપરાંત શબ્દ છે ડેઇલી, દરરોજ, વીકલી, અઠવાડિયે, મંથલી, મહિનામાં એક વખત, એન્યુઅલી, વર્ષમાં એક વખત, એવરી ડે, દરરોજ, એવરી વીક, દર અઠવાડિયે, અને એવરી મંથ, દર મહિને. બરાબર, હવે આ બધાના તમે એક્ઝામ્પલ્સ જુઓ. તો એક્ઝામ્પલ છે જેમ કે શી વિઝિટ્સ, અહીંયા એક્ઝામ્પલ ઉપર તમે ફોકસ કરો તો શી વિઝિટ્સ ધ ડેન્ટિસ્ટ ટ્વાઇસ અ યર, તે ડેન્ટિસ્ટની મુલાકાત વર્ષમાં 2 વખત લે છે. બરાબર, શી છે તો એની સાથે વિઝિટ્સ આવ્યું. જોયું, વિઝિટ્સ એટલે કે મુલાકાત લે છે. હી ગોઝ, હી સાથે સાદો વર્તમાન કાળ છે તો ઈએસ લાગે. હી ગોઝ ટુ ધ જીમ 3 times a week, આવું પણ લખી શકાય. અઠવાડિયામાં તે 3 વખત જીમમાં જાય છે. આઈ કોલ હર ડેઇલી, બરાબર, ટુ મેક શ્યોર શી ઇઝ ફાઇન, હું દરરોજ તેને ફોન કરું છું એ જોવા માટે કે તે બરાબર છે. ધેર ઇઝ અ લીપ ડે એવરી 4 years, દર 4 વર્ષે લીપનો દિવસ આવે છે. લીપ વર્ષ જેને આપણે કહીએ છીએ, લીપ દિવસ આવે છે. વી પે અવર મોન્ટેજ એવરી મંથ, દર મહિને આપણે ભાડું ભરીએ છીએ. બરાબર, એવા અર્થ થાય છે. હવે જુઓ, અહીંયા હાઉ ઓફનથી કઈ રીતે વાક્ય બને છે. તો હાઉ ઓફન પછી હંમેશા મોટે ભાગે તમે જુઓ કે ડુ કે ડસ આવતું હોય, એના પછી યુ, આપણે યુથી કરીએ છીએ તો આ બધા પ્રશ્નોનો જવાબ તમારે દેવાના છે. હાઉ ઓફન ડુ યુ યુઝ અ કમ્પ્યુટર, આ વાક્ય લખો ને એનો જવાબ આપો. જો ઓલવેઝ હોય તો તમે ટેક્સ્ટબુકમાં પણ આ એક્સરસાઇઝ આપેલી છે. ઓલવેઝ હોય તો હંમેશા આઈ યુઝ અ કમ્પ્યુટર ઓલવેઝ, અથવા આઈ ઓલવેઝ યુઝ અ કમ્પ્યુટર, આઈ ઓલવેઝ યુઝ અ કમ્પ્યુટર. હાઉ ઓફન વોચ a video on YouTube, how often do you watch a video on YouTube,
યુટ્યુબ પર વિડીયો તમે કેટલી વખત જુઓ છો? સમટાઈમ્સ, ક્યારેક, યુઝ્યુઅલી, મોટે ભાગે, રેરલી. તો આ બધા જ વાક્યો તમે લખો અને તેને નોટમાં પણ ઉતારવાના છે. હાઉ ઓફન ડુ યુ ચેટ ઓનલાઈન? તમે ઓનલાઈન ચેટ કેટલી વખત કરો છો? તો તમે યુનો જવાબ છે આઈથી આપો. આઈ, પછી તમે સમટાઈમ્સ કરતા હો તો આઈ સમટાઈમ્સ ચેટ ઓનલાઈન. ચોથા પ્રશ્ન, હાઉ ઓફન ડુ યુ ટાઈપ ઓન ધ કમ્પ્યુટર? તમે કમ્પ્યુટર પર કેટલી વખત ટાઈપ કરો છો? તો આઈ સમટાઈમ્સ ટાઈપ ઓન ધ કમ્પ્યુટર. હું ક્યારેક કમ્પ્યુટર પર ટાઈપ કરું છું. હાઉ ઓફન ડુ યુ સેન્ડ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ્સ? તમે તમારા મિત્રોને ઈમેલ કેટલી વખત મોકલો છો? તો આઈ સેન્ડ email to my friends rarely, અથવા I rarely send email to my friends. How often do you check your cell phone? તમે તમારો સેલ ફોન કેટલી વખત ચેક કરો છો? તો I check my cell phone rarely. બરાબર. આ રીતે how often do you post pictures online? તમે ઓનલાઈન પિક્ચર કેટલી વખત પોસ્ટ કરો છો? તો how often do you? So I always post pictures online. How often do you play video games online? So I always play video games online. How often do you practice your English online? I usually practice my English online. How often do you listen to your iPod? I never લિસન ટુ માય આઈપોડ. આવા જવાબ પણ તમે આપી શકો છો. બરાબર. તો અહીંયા મેં તમને થોડી એક્સરસાઇઝ આપેલી છે કે હાઉ ઓફનથી કઈ રીતે થાય છે. અને મિત્રો એક્ઝામમાં આવી રીતે પૂછાશે. બરાબર. માય મધર હોય અને ખાલી જગ્યા કરેલી હોય તો તમારે કાઉન્સમાં ફંક્શન કયું લખેલું હશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન વિથ ફ્રીક્વન્સી. તો કેવી રીતે એક એક્ઝામ્પલ તમને આપું છું. માય મધર ઓલવેઝ કુક્સ ફૂડ. ही शी इट हसे करता तरीके तो एस के ईएस નો ઉપયોગ થશે. ઓકે ફ્રેન્ડ્સ, this is the end of the today's session. Next session we will continue. I hope you have enjoyed. Goodbye.